નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આપણી આ સીસી પીવાયક્યુ રિઝનિંગની જે શ્રેણી ચાલુ હતી એનો પાર્ટ ઓલરેડી આપણે મૂકી દીધો છે, જેમાં આપણે 71 શિફ્ટ સીસીની ઓલ જે 71 શિફ્ટમાં પૂછાઈ ગયેલા માત્ર શ્રેણીના પ્રશ્નો લેવાના છીએ, જેની આ સિરીઝનો આ બીજો પાર્ટ છે. જેમાં પહેલા પાર્ટમાં તમને પ્રશ્ન આપેલો હતો કે 333, 336, 341, 348, 357 અને ત્યારબાદ કયું પદ આવશે. તો અહીંયા તમારે જોવાનું છે કે +3નો વધારો થાય છે, અહીંયા +5નો વધારો થાય છે, આગળ જતાં +7નો વધારો થાય છે. એવી જ રીતે જોઈએ તો +9નો વધારો થાય છે. એટલે હવે પછીનો વધારો જે આવશે એ આવશે +11. એટલે ફાઇનલ આન્સર આપણો આવશે 357 + 11 એટલે કે 368. તો પાર્ટ 1માં જે સિરીઝ તમને આપેલી હતી જેનો આન્સર આવશે 368. હવે આપણે જોવાના છીએ નેક્સ્ટ સિરીઝ શરૂ કરીશું. સિરીઝ નંબર 1 79, 82, 85, 88 અને 91. જોતા તમને લાગે છે કે શ્રેણીમાં ખૂબ જ ધીમો વધારો થઈ રહ્યો છે, એટલે આ સિરીઝ આપણે તફાવતની રીતે સોલ્વ કરીશું. 79 થી 82 થયા છે એટલે કે +3નો વધારો છે. એવી જ રીતે 82 થી 85 થયા, એમાં પણ +3નો વધારો છે. 85 થી 88 થયો, એમાં પણ +3નો વધારો છે. તો હવે 91માં +3 કરીશું એટલે આપણો આન્સર આવશે 94. આ સિરીઝ તફાવતથી થઈ જાય એમ હતી અને ઇઝી સિરીઝ હતી. એનો મતલબ એવો નથી કે આવી સિરીઝ પૂછાતી નથી, આ પૂછાઈ ગયેલી જ છે, પીવાયક્યુ સિરીઝ જ છે. ચાલો એના પર બીજો દાખલો છે 11, 16, 26, 41 અને ત્યારબાદ આવશે શું આવશે. તો એમાં આપણે જોઈએ સિરીઝ ધીમે ધીમે વધી રહી છે, એટલે આને પણ આપણે તફાવતની રીતે સોલ્વ કરીએ. 11 થી 16 જાય છે, +5નો તફાવત છે. 16 થી 26 જાય છે, +10નો તફાવત છે. 26 થી 41 જાય છે એટલે કે +15નો તફાવત છે. અને 41 થી આપણે અહીં +5નો વધારો જોવા મળે છે, એટલે 15 પ્લસ એટલે કે અહીં +20 કરીએ એટલે આપણો ફાઇનલ જવાબ આવશે 61. ત્રીજો દાખલો છે 29, 31, 29, 37, 29 અને 2 વખત પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. હવે આપણને જોતા લાગે છે કે તફાવતમાં શ્રેણી જમ્પ કરે છે, 29ની જગ્યા સેમ જ આવે છે, એટલે જોતા જ આપણે જે આપણું બીજી ખાલી જગ્યા છે ત્યાં જવાબ આવશે 29. હવે ઓપ્શન ઉપરથી તમારે જોઈ લેવાનું. જો ઓપ્શનમાં તમને લાસ્ટમાં 29 આપેલું હોય તો આપણે સીધો ટીક કરી દઈશું, પણ આપણે અહીં લોજિક જોવાનું છે. 31 થી 37 જાય છે એટલે +6નો વધારો થાય છે, પણ આપણે ઓપ્શન આધારિત જોવું પડશે, જેમાં આ સિરીઝના ઓપ્શન પ્રમાણે +6નો વધારો કરતાં અહીં આપણને જવાબ મળતો નહોતો. એટલા માટે આપણે જે આ નંબર છે 31 અને 37 જે અવિભાજ્ય સંખ્યા છે, તો અવિભાજ્ય સંખ્યા લેતા 31, 37 અને ત્યારબાદની અવિભાજ્ય સંખ્યા છે જે 41 આવે છે, જે તમને આન્સરમાં જોવા મળશે. માટે આપણો ફાઇનલ આન્સર થશે 41 અને 29. ત્યારબાદની આ સિરીઝ એક અઘરી સિરીઝ કહી શકાય, કારણ કે આમાં લોજિક બેસાડવું અઘરું પડે છે, ઓપ્શન આધારિત આપણે જોવું પડે છે. ત્યારબાદની સિરીઝ છે 36, 38, 35, 37, 34 અને 2 વખત પ્રશ્નાર્થ ચિહ્ન. જેમાં જોઈએ તો આપણે આ સિરીઝ પણ જમ્પ કરે છે, તો તફાવતની સિરીઝે લઈશું. 36 થી 38 જતાં +2 થાય છે, 38 થી 35 જતાં -3 થાય છે, 35 થી 37 જતાં ફરી એકવાર +2 થાય છે, અને 37 થી 34 જતાં -3 થાય છે. તો હવે +2 કરતાં આપણો જવાબ આવશે 34 + 2 એટલે કે 36, અને 36માંથી ફરી એકવાર -3 કરતાં આપણો જવાબ આવશે 33. 5મા નંબરની સિરીઝ છે, જેમાં 4, 8, 20, 40, 52 અને 2 વખત પ્રશ્નાર્થ ચિહ્ન છે. તો હવે આપણે જોઈએ તો આપણને
સંખ્યા ડબલ થતી હોય એવું લાગે છે. તો અહીં આપણે ઓપ્શન મુજબ જોતા અહીં પણ ગુણ્યા 2 થાય છે અને આ બે વચ્ચે અહીં પણ ગુણ્યા 2 થાય છે અને આ બે વચ્ચેનો તફાવત જોઈએ તો આ બે વચ્ચેનો તફાવત +12 છે. એવી જ રીતે અહીંયા જોઈએ તો 40 થી 52 એટલે આનો પણ તફાવત +12 છે. તો હવે આપણી સિરીઝમાં આવશે ગુણ્યા 2 અને અહીંયા જે જવાબ આવે એને એને વત્તા 2 12 કરીશું. 52ના ડબલ આપણને મળશે 4 અને 10 એટલે કે 104 મળશે. ત્યારબાદ 104માં 12 ઉમેરીશું એટલે આપણો ફાઇનલ જવાબ આવશે 116. આ સિરીઝ ડિફરન્સવાળી કહી શકાય, ડિફરન્સવાળી તો નહીં પણ જમ્પવાળી કહી શકાય કે જેમાં વધે છે સરવાળો અને ગુણાકાર બંનેનો ઉપયોગ થયો છે. ત્યારબાદની સિરીઝ છે 6 નંબરની 30, 34, 43 પ્રશ્નાર્થ ચિહ્ન એટલે ખાલી જગ્યા અને 84. તો આ સિરીઝને આપણે જોઈએ તો આમાં આપણે તફાવતની રીતે અથવા તો પહેલા તફાવતની રીતે સોલ્વ કરીએ તો શું આવે છે જોઈએ. +4નો તફાવત છે, 34થી સીધા 43 જાય છે એટલે કે +9નો તફાવત છે. હવે અહીંયા આપણે જે તફાવત મેચ કરીએ અથવા તો મેચ થઈ શકે નહીં, જેના માટે આપણે ટ્રાય કરીએ કે 4 જે છે એ 2નો વર્ગ છે, 3 જે છે 9 જે છે એ 3નો વર્ગ છે. તો હવે આપણે 4નો વર્ગ લખીએ એટલે કે +16 કરીએ અહીંયા એટલે આપણે અહીં 59 આવે છે. તો 59 અને ફરી પાછું આપણે અહીંયા +25 એટલે કે 5નો વર્ગ કરીએ તો 5નો વર્ગ કરતાં આપણને 25 ને 59 84 જવાબ મળે છે. એટલે આ વર્ગની સિરીઝ કહી શકાય. માફ કરજો, અહીંયા વર્ગ આવે છે, ઘન લખાઈ ગયું. ઓકે, તો આ હતી 6 નંબરની સિરીઝ. 7મો દાખલો 15, 15, 22.5, 45, 12.5. હવે અહીંયા આપણે જોઈએ તો એકને એક રિપીટ થાય છે અને અહીં જોતાં આપણને એવું લાગે છે ડબલ છે, ડબલથી પણ ઓછું છે એટલે આ ગુણ્યા 1 હોય, અહીં જતાં આપણે ગુણ્યા 2 તો ના હોય એટલે ગુણ્યા પોઈન્ટવાળી સિરીઝ આવે એટલે એ પોઈન્ટોના ગુણાકારમાં જ હોય છે. 90% ચાન્સ હોય છે કે પોઈન્ટના ગુણાકારમાં હોય છે. એટલે 1.5 કરીએ એટલે આપણે 15ના 1.5 કરીએ એટલે 22.5 મળશે. ત્યારબાદ જોઈએ 22.5ના ડબલ કરીએ એટલે 44 અને અડધો એટલે 45 એટલે આ ગુણ્યા 2 થાય છે. અડધો અડધો વધે છે. આના આવશે 2.5 અને અહીંયા આવશે ગુણ્યા 3 એટલે 112.5ના 3 ગણા એટલે કે 100 ગુણ્યા 3 300 અને 12.5ના 3 ગણા એટલે 337.5 આપણો ફાઇનલ આન્સર. ત્યારબાદ આવશે 8મો દાખલો 23, 46, 115 પ્રશ્ન ખાલી જગ્યા છે 575, 1150 અને 2875. અહીંયા આપણે જોઈએ તો અહીં દેખાય છે આપણને ડબલ થાય છે. ત્યારબાદ અહીં આપણે જોઈએ તો ડબલથી થોડુંક વધારે છે એટલે આનો સરવાળો પણ આપણે જોઈએ તો 0.2માં આવે એવું લાગે છે એટલે 2.5 કરીએ એટલે આપણને 115 મળે. ત્યારબાદ ફરી પાછું અહીંયા જોઈએ તો 575ના જે 1150 એટલે આ મોટું ડબલ છે. ટૂંકમાં આપણે કહી શકીએ કે અહીં પણ આપણે ડબલની સિરીઝ કરીએ અને અહીં પણ આપણે 2.5 ગુણ્યા કરીએ તો આપણને ફાઇનલ જવાબ મળે છે કે નહીં. 115ના 2 ગણા એટલે કે 230 અને 230ના અઢી ગણા કરીએ આપણે એટલે 575 આપણને મળશે. જેમ કે 230ના 2 ગણા કરીએ એટલે આપણને મળે છે 460 અને એના અડધા કરીએ એટલે કે 115 એટલે આપણો ફાઇનલ જવાબ આવે છે 175 જે અઢી ગણા જોવા મળે છે. 9મો દાખલો 143, 130, 115 ખાલી જગ્યા 79 અને 58. અહીં આપણે જોઈએ તો સિરીઝ મીડિયમ સાઇઝમાં ઘટતી હોય એવું લાગે છે. તો આનો તફાવત લઈએ આપણે તો અહીંયા આવશે -13, 30માંથી 15 થયા એટલે -15 અને અહીં આપણે ખ્યાલ નહીં પડે એટલે આપણે ફરી પાછું અહીં જોઈ લઈએ તો અહીં આવે છે -21 એટલે મોટા 2નો ગેપ કરીએ આપણે તો ફરી પાછું અહીંયા આવશે -17 કરીએ આપણે
તો અહીં આપણો જવાબ 115માંથી 117 જાય એટલે 98, અને ફરી પાછું અહીંયા આપણે -19 કરીએ એટલે કે જો 98માંથી 19 બાદ ન થાય તો આપણે ડાયરેક્ટ 79 અને 19નો સરવાળો કરીએ, અને 98 આવે છે તો કે હા 9 ને 9 18 અને 1 7 ને 2 9, તો ફાઇનલ આન્સર આપણો 98 ફીટ બેસે છે. એવી જ રીતે ફરી એકવાર આ પદ ચેક કરવું હોય તો 58માં 21 નાખીએ એટલે કે 9 અને 5 ને 2 7, એટલે આ પણ આપણો ફીટ બેસે છે. ત્યારબાદની શ્રેણી જોઈએ આપણે 3 6 9 12 15 18. આમાં મારે કંઈ કહેવાની જરૂર નથી, કારણ કે આમાં તમે જોવો છો દેખીતી રીતે +3 +3 થાય છે, એટલે 18 ને +3 એટલે આ ફાઇનલ આન્સર આપણો આવશે 21. 11મા નંબરની સિરીઝ છે 1 2 11 22 31 અને 2 વખત ખાલી જગ્યા. તો અહીંયા આપણને દેખાય છે 11ના ડબલ 22 દેવું દેખાય છે. તેવી જ રીતે 1ના ડબલ 2 કરીએ તો આપણે ગુણ્યા 2 વાળો સિદ્ધાંત લાગે છે. તો અહીં પણ આપણે ગુણ્યા 2 આવી શકે. ઓપ્શન આધારિત આપણે લઈશું કે ઓપ્શન શું છે, જેમાં અહીં આપણે ફરી એકવાર જોઈએ તો +9નો ગેપ આવે છે. અહીં પણ જોઈએ આપણે તો +9નો ગેપ આવે છે. 31 2 62, અને એમાં ફરી પાછા +9 એડ કરતા 71, તો આ ફાઇનલ આન્સર આપણો આવે છે. ત્યારબાદ જોઈએ 133 197 322 538, અને ત્યારબાદ કયું પદ આવશે. મોટા આંકડાઓ દેખાય છે પણ ગેપના આધારે આપણે પહેલાં ટ્રાય કરીએ. 133 અને 197 વચ્ચેનો ગેપ આપણને મળે છે 64. ત્યારબાદ 197 થી 322 એટલે કે 197 ને 3 200 અને 122 એટલે 125. તો આ આંકડા જોતા આપણને લાગે છે કે વર્ગ અથવા તો ઘનની સિરીઝ લાગી શકે છે. આનો ગેપ જોઈએ આપણે તો 322માં આપણે 216 એડ કરીએ એટલે કે 538 મળે છે. હવે આપણને લાગે છે 4નો ઘન, 5નો ઘન, 6નો ઘન, અને હવે આવશે 7નો ઘન કે જે 343 થાય છે. 538 અને 343 એટલે કે આપણો ફાઇનલ આન્સર આવશે 881. 8 ને 3 11, 1 4 ને 4 8 અને 5 ને 3 8. તેર નંબરની સિરીઝ 11 13 24 37 61 અને ત્યારબાદની ખાલી જગ્યા. તો હવે આપણે જોઈએ તો અહીં 11 થી 13 જાય છે, 13 થી 24 જાય છે, એટલે ધીમે ધીમે વધે છે. ડિફરન્સથી ટ્રાય કરીએ તો 11 થી 13 એટલે +2નો ડિફરન્સ આવે છે, 13 થી 24 એટલે કે +11નો ડિફરન્સ આવે છે, અને 24 થી 37 એટલે કે +13નો ડિફરન્સ આવે છે. ડિફરન્સ બરોબર જે છે એ ફિટ બેસતો નથી, એટલે માટે આપણે આને બીજી રીતે આપણે જોવું પડશે. બીજી રીતે જોઈએ તો આપણે, તમને ખ્યાલ હોય તો એક સિરીઝ આવે છે ફિબોનાકી સિરીઝ. ફિબોનાકી, જેમાં પહેલા બે પદનો સરવાળો 24 જેમ થતો હોય છે, એવી જ રીતે 13 અને 24નો સરવાળો કરો તો આપણને 37 મળે છે. જેમાં 11 અને 13નો સરવાળો 24, 24 અને 13નો સરવાળો 37, અને 37 અને 24નો સરવાળો કરશો તો આપણને 61 મળે છે. તો હવે આપણે સરવાળો કરવાનો છે 37 અને 61નો, એટલે કે 7 ને 1 8 અને 6 ને 3 9. તો ફાઇનલી આપણો જવાબ આવશે 98. ત્યારબાદની સિરીઝ જોઈએ. આ એક ઇમ્પોર્ટન્ટ કહી શકાય ફિબોનાકી શ્રેણી, જો તમને યાદ હોય તો 107 109 113 119 અને 127. આ આપણે ડિફરન્સથી સોલ્વ કરી શકીએ, જેમાં 7 થી 9 જાય છે +2નો વધારો, 9 થી 13 જાય છે +4નો વધારો, 13 થી 19 જાય છે +6નો વધારો, 9 થી 27 જાય છે +8નો વધારો. તેવી જ રીતે કરીએ તો 2 4 6 8, અને હવે વધારો આવશે +10નો, એટલે કે 137. 15મો દાખલો 14 29 59 119, અને ત્યારબાદ શું આવશે. તો જોતા આપણને લાગે છે કે 14ના ડબલ છે, એવી જ રીતે 29ના ડબલ જે છે. તો આપણે જોઈએ તો 14 2 28 અને +1 ગુણ્યા 2 + 1 કરીએ
ત્યારબાદ 29 દુ 58 પ્લસ 1 કરીએ તો આપણને 59 મળે. તેવી જ રીતે 59ના ડબલ 118 પ્લસ 1 કરીએ એટલે 119. તો આ આપણી સિરીઝ ફિટ બેસે છે. તેવી જ રીતે 119ના જે ડબલ કરીએ તો 238 પ્લસ 1 એટલે 239 આપણો જવાબ મળશે. ત્યારબાદની સિરીઝ છે 6, 13, 25 ખાલી જગ્યા 101 અને 203. અહીંયા પણ ડબલ જેવું દેખાય છે. 6ના ડબલ કરી પ્લસ 1 કરીએ એટલે આપણને 13 મળે છે. 13ના ડબલ કરી 13 દુ 26, અહીં -1 કરતાં આપણને 25 મળે છે. એવી જ રીતે અહીંયા આપણે જોઈએ તો 101ના ડબલ એટલે ગુણ્યા 2 કરતાં અહીં આપણે 202 મળે પ્લસ 1 કરીએ એટલે આપણો જવાબ આવે 203. તો અહીં આપણે કરીશું ગુણ્યા 2 પ્લસ 1 એટલે 25ના ડબલ 50 પ્લસ 1 એટલે 51. તો ફાઇનલ આન્સર આપણો આવશે 51. ક્રોસ ચેક કરવા માટે તમે ચેક કરી શકો છો. 51ના ડબલ પ્લસ 1 કરીએ -1 આવશે એટલે આપણો જવાબ 101 મળે છે. 17 નંબર છે 21, 42, 126, 504 અને ત્યારબાદ કયું પદ આવશે? તો અહીંયા આપણે જોઈએ તો મોટામાં મોટું સિરીઝ વધતી હોય એવું લાગે છે. અહીં જોઈએ તો 2ના ડબલ 4, 4ના જે 12 થયા છે એ 3 ગણા લાગે છે અને 12ના 500 એટલે કે 4 ગણા જેવું લાગે છે. એટલે સિરીઝ આપણને ગુણાકારમાં વધતી હોય એવું લાગે છે. 21ના ડબલ કરીએ તો 42, ત્યારબાદ 42ના આપણે 3 ગણા કરીએ એટલે 126 મળે છે. 3, 2, 6 અને 3, 4, 12. ત્યારબાદ આપણે કરીએ 126ના 4 ગણા એટલે આપણને મળશે 504. ત્યારબાદ હવે આપણે કરીશું 504ના 5 ગણા એટલે કે 20 અને 25. આ આપણો ફાઇનલ આન્સર આવશે. ત્યારબાદ જોઈએ આપણે 9, 17, 32 ખાલી જગ્યા 118 અને 231. અહીંયા આપણે જોઈએ તો ડબલ જેવું લાગે છે. અહીં પણ 9ના ડબલ ગુણ્યા 2 -1 થાય છે. 9, 2, 18 -1 એટલે કે 17. એવી જ રીતે ફરી પાછું આપણે કરીએ તો 17ના ડબલ 34 -2 કરીએ એટલે 32 મળે છે. તેવી જ રીતે આપણે આગળ વધીએ તો 32ના ડબલ 64 અને એમાંથી આપણે -3 કરીએ એટલે કે આપણો જવાબ આવશે 61. હવે એવી જ રીતે અહીં આપણે આગળ કરીએ તો ચેક કરવા માટે આપણે જોઈ શકીએ 61ના ડબલ 122 થાય છે અને 122માંથી આપણે -4 કરીએ એટલે 118 આપણને જવાબ મળે છે. આપણે જોવાની છે 19મી સિરીઝ જેમાં 46 ખાલી જગ્યા 30, 19, 6 અને -11. હવે આપણે જોઈએ તો સિરીઝ ઘટી રહી છે જેમાં 30થી -19 એટલે કે -11નો ઘટાડો થાય છે. 19થી 6 એટલે કે -13નો ઘટાડો થાય છે અને 6થી 11 એટલે કે 15નો ઘટાડો થાય છે. હવે આપણે જોઈ શકીએ તો અહીં જે ઘટાડો આવશે એ આવશે -9નો અને ત્યારબાદ જો આપણે કરીએ કે 30માંથી -9 જાય એટલે આપણો જવાબ આવશે અહીં આપણે 39 લઈએ અને -9 કરીએ તો આપણો જવાબ 30 મળે. હવે એવી જ રીતે ક્રોસ ચેક કરવા માટે આપણે આગળ વધીએ તો 39માંથી 46 કરવા હોય તો આપણે -7 કરીએ એટલે આપણો જવાબ 46 આવી શકે. એટલે કે 46માંથી 7 બાદ કરીએ એટલે આપણને 39 જવાબ મળી શકે છે. આ સિરીઝ એક અઘરી કહી શકાય કારણ કે ડિફરન્સ લેવામાં અથવા તો માઇનસ સુધી જે આપેલું છે ત્યાં સુધી પહોંચવા માટે. ત્યારબાદ જોઈએ 39, 41, 39, 43, 39 અને ત્યારબાદ કયું? હવે આપણને ખ્યાલ છે જો આવી રીતે 39 આવેલા છે પણ ત્યારબાદ આવે તો 39 આવે પણ અહીંયા આપણને કોઈ પણ લિંક મળે નહીં. ઓપ્શન આધારિત આપણે જોવું પડે. તો ઓપ્શનમાં આપેલું હોય તો એ પ્રમાણે આપણે કરી શકીએ પણ જોતા ઓપ્શન પ્રમાણે આપણને લાગે છે 41 અને 43 એ અવિભાજ્ય સંખ્યા છે. મોટા ભાગે જો શ્રેણીમાં બાદબાકી ન થાય તો પ્રાઇમ નંબરને આપણે વધુ અગ્રતા આપીશું
અને આપણો ફાઇનલ જવાબ આવશે 41, 43 અને ત્યારબાદની જે સંખ્યા આવે છે એ અવિભાજ્ય સંખ્યા છે 47. ત્યારબાદની સિરીઝ જોઈએ 21 નંબરની 20, 16, 24, 20 અને 28. આ સિરીઝ સોલ્વ કરતા પહેલા મિત્રો, જો તમે આપણી ચેનલમાં જોડાયા હો તો આપણે CCE માટે સ્પેશિયલ વિજ્ઞાન સિરીઝ સંપૂર્ણ વિજ્ઞાન, જેમાં આપણે ટોટલી GCRT આધારિત વિજ્ઞાનને કવર કરેલું છે, તો તમે આપણી ચેનલની પ્લેલિસ્ટમાં જઈ સંપૂર્ણ વિજ્ઞાન પણ જોઈ શકો છો. જોઈએ આપણે હવે પછીનું 20, 16, 24 માટે, એટલે કે અહીં ડિફરન્સથી સોલ્વ કરીએ તો 20 થી 16 એટલે કે -4, 16 થી 24 એટલે કે +8 અને 24 થી 20 એટલે ફરી પાછું -4. તો આ એક અલ્ટરનેટિંગ સિરીઝ આગળ વધી રહી છે. 20 થી 28 +8 એટલે હવે ફરી આવશે -4 એટલે આપણો જવાબ આવશે 24. ત્યારબાદનો સિરીઝ છે જેમાં 10, 20, 23, 46, 49 અને ત્યારબાદ બંને વાર ક્વેશ્ચન માર્ક છે. તો તેમાં જોતા જ આપણને લાગે છે કે આ બંને સંખ્યાઓ ડબલ થતી દેખાય છે. અહીં પણ ગુણ્યા 2 છે, 23 દુ 46, અહીં પણ 20 દુ 46. 49 ડબલ આપણે કરીએ તો 8 અને 4, 2, 8 અને 1 એટલે કે 98 એના ડબલ થશે. હવે આપણે જોવાનું છે આ બે વચ્ચેનો સ્ક્વેર કેટલો, જે ગેપ છે શું છે. તો અહીં પણ ગેપ તમે જુઓ છો તો +3નો છે, અહીં પણ ગેપ તમે જુઓ તો +3નો છે, અને હવે પછીનો ગેપ આવશે એ પણ કેટલો છે +3નો. એટલે 98 + 3 એટલે ફાઇનલ આન્સર આપણો આવશે 101. મિત્રો, તમારે આપણી આ CCEની જે તમામ શિફ્ટમાં લેવાઈ ગયેલી જે સિરીઝના જો તમારે PDF જોતી હોય તો આપણી ટેલિગ્રામમાં જોડાઈ જજો, જેમાં આપણે ટેલિગ્રામમાં આપણે તમામ ચેપ્ટર વાઇઝ સિરીઝ PDFની આપણે એમાં મૂકતા હોઈએ છીએ. ત્યારબાદ જોઈએ 23 નંબરનો સિરીઝ 9, 17, 25, 33, 41 અને ત્યારબાદ શું આવશે. તો આપણે જોઈએ આ પણ સિરીઝ એક નોર્મલી વધે છે, જેમાં 9 થી 17 એટલે કે +8નો વધારો થાય છે, 17 થી 25 એટલે પણ એમાં પણ +8નો વધારો થાય છે, અને 25 થી 33 એમાં પણ +8નો વધારો થાય છે. તો એવી જ રીતે ફરી પાછું 41માં +8 કરીએ એટલે ફાઇનલ આન્સર આવશે આપણો 49. મિત્રો, આપણી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જો તમે આ સિરીઝનો પાર્ટ નંબર 3 સાથે ફરીથી તમે એની નોટિફિકેશન મળી રહે. 24 નંબરની સિરીઝ છે જેમાં 17, 25, 35, 43, 53 અને ત્યારબાદ શું આવશે. તો આપણે જોઈએ કે 17 થી 25 તરફ જાય એટલે કે +8નો વધારો થાય છે, 25 થી 35 દેખાય છે આપણને 10નો વધારો, ત્યારબાદ 35 થી 43 ફરી પાછો +8, તો એવી જ રીતે +10 ફરી પાછો આવશે +8, 53 ને 8 61 અને ફરી પાછો વધારો થશે 10નો એટલે 61 ને 10 71 આપણો સાચો જવાબ આવશે. ત્યારબાદનો 25મી સિરીઝ જોઈએ આપણે 18, 25, 39, 60 અને 88. તો આ સિરીઝ જોતા આપણને લાગે છે કે ધીમે ધીમે વધી રહી છે, એટલે કે 17 થી 25 થઈ છે એટલે વધારો થયો છે +7નો, ત્યારબાદ 25 થી 39 એટલે કે વધારો થાય છે +14નો, 39 થી 60નો એટલે કે વધારો થાય છે 21નો. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ 7ના મલ્ટિપલમાં આ સિરીઝ વધે છે. તો અહીં આવતું હશે 7 દુ 14, 7 3 21 અને 7 4 28. હવે આવશે 7 5 35 એટલે હવે આપણો જે જવાબ આવશે એ 88 + 35 એટલે કે 123 આપણો જવાબ આવશે. આ સિરીઝ તમારે હોમવર્કમાં છે, એટલે કે નેક્સ્ટ ટાઈમ તમારે આ સિરીઝનો આન્સર કમેન્ટ બોક્સમાં લખવાનો છે. જો તમે પાર્ટ 1 ના જોયો હોય તો ફરી એકવાર પાર્ટ 1 અને પાર્ટ 2 બંને જોઈ લેજો. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ. મળીશું આવા અપડેટ સાથે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બન્યા રહો.